આ મિત્રો આપકરાથી શેઠ ગળસી જવાનો રસ્તો છે, તો મિત્રો હજુ સુધી આ રસ્તો બન્યો નથી. અને મિત્રો તમે સાપામાં તો જોયું હશે આ રસ્તા વિશે કે વાપકુરાથી ગળસી જવાનો રસ્તો આયરો બની જાય તો ખેડૂત મિત્રો અને બીજા વાહન ચાલકોને મિત્રો ઘણો ફાયદો થઈ શકે છે. અને મિત્રો તમારું કેવું શું થાય છે કે આ રસ્તો બની જાય તો સારું કે ના સારું, તમે કોમેન્ટમાં યાર જણાવજો. કે અત્યારે તો મિત્રો વાંધો નહીં, પણ વરહારામાં મિત્રો બહુ તકલીફ પડે છે. જેથી કરીને આ રસ્તો બની જાય તો મિત્રો કેટલો ફાયદો થઈ શકે. અને મિત્રો ઘણો આમ ફરીને જાવ અદગામ ફરીને એના કરતાં આ મિત્રો ગળસેથી સીધું આપકરા જઈ શકાય. જો મિત્રો આ તમને રસ્તો બતાવી રહીશ. કેટલાની મિત્રો આ છે તે કોમેન્ટમાં જણાવજો. અને નવો વિડીયો જોતા રહેજો. મારા ગમે તે વિડીયો એડિટિંગ કરાવવા વગર ના આવે છે મિત્રો. આ મિત્રો આ બહુ ગંદકી હતી જે વરસાદ આવ્યો એ વખતે. જો મિત્રો હવે લાઈવમાં તમને બતાવી રહ્યો છું. આ મિત્રો કેળા આમાં પાણી થતું. અને મિત્રો જો ગંદકી અહીંયા કેવી હતી અત્યારે તો નથી મિત્રો. અત્યારે તો તમે જોઈ શકો છો કે આ સાપની ઓગઠ અહીંયા નાખી દીધી છે, એટલે આ ઘણો ખરો કાડો બુરાઈ ગયો છે. તો અહીંયાથી મિત્રો જવાનું હતું. આજે અહીંયા પાણી ભરાય તે અહીંયાથી મિત્રો જતા ઘરે, અને અહીંયાથી મિત્રો ક્ષેત્રે જવાનું.